નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પબ્લિક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ ચૂંટણીના મતદાનને એક રાત એટલે કે 30 કલાકથી 36 કલાક બાકી રહ્યા છે. તેના પૂર્વ રાજકોટની વિરાસત ગણાતી એવું આ રૈયાનાકા ટાવર, જે રાજકોટનું હૃદય ગણાય છે. રાજકોટના હૃદયમાં કચરો તો એઝ ઇટ ઇઝ રોજ બધા ફેંકી જ જાય છે, જે આપ જોઈ શકો છો. પણ હાલ આચારસંહિતા ચાલુ છે. એમાં પણ દારૂની રેલમછેલ થઈ રહી છે. રાજકોટ શહેરમાં દારૂની રેલમછેલ છે. રેલમછેલની સાથે દારૂડિયાઓને કોઈ પણ જાતની બીક કે કાંઈ છે નહીં. આ રાજકોટની વિરાસત છે ને રાજકોટની વિરાસત પાસે દારૂની બોટલો, ખુલ્લેઆમ દારૂની બોટલો અહીંયા નાખીને ગયા છે. તમને દેખાડીશ કેટલી દારૂની બોટલો છે તે આપ જોઈ શકો છો. રાજકોટ શહેરમાં કોઈ પણ પ્રકારની બીક વગર દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે અને દારૂની બોટલો ખુલ્લેઆમ નાખી રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલી દારૂની બોટલો છે તે. જોઈ શકો છો. રાજકોટની વિરાસત ઉપર કચરો તો કરી જ રહ્યા છે બધા, પણ દારૂની બોટલો જોવો આપ કેટલી છે તે આપને બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કોઈ પણ બીક વગર, કોઈ પણ પોલીસની કોઈને પણ ડર નથી. રાજકોટ પોલીસ જે કામ કરી રહી છે, જે સક્રિયતાથી કામ કરી રહી છે, રોજે રોજ દારૂ એટલો પકડી રહી છે, પણ બુટલેગરો કોઈ પણ પ્રકારે જેમ ફાવે તેમ કોઈ પણ પ્રકારે દારૂ ક્યાંયથી ને ક્યાંયથી પણ ઘુસાડી દે છે. ફોર સેલ પંજાબ ઓનલી લખેલું છે, આપ જોઈ શકો છો. ફોર સેલ પંજાબ ઓનલી છે. બિયરના ટીન, રોયલ સ્ટેગ, બધી ઓલ્ડ મોન્કની બોટલ જોઈ શકો છો. એક આ બધા જે અહીંયા કચરામાં રોજ આવી રીતના રોજ બોટલો પડેલી હોય છે, એવું નથી કે આજે જ પડેલી હોય, પણ આજે તો અસહ્ય. અને કેટલી બોટલો છે તે પણ આપ જોઈ શકો છો. આપ ગણી શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બોટલ છે. 14 15 ને 16 નાની બોટલો પણ છે, અને ખાલી બિયરના ટીન પણ છે, જે આપ જોઈ શકો છો છે. ત્યાં હાલ સુધી દારૂબંધી કાગળિયા ઉપર જે થઈ રહી છે ને, તે હું આપને દેખાડી રહ્યો છું કે આ દારૂબંધી છે, તેમ છતાં પણ રાજકોટમાં બુટલેગરો કઈ રીતના માલ અંદર લઈ આવે છે. આ રાજકોટની વિરાસત ગણાય છે, જે રાજકોટનું હૃદય ગણાય છે, રૈયાનાકા ટાવર. આ રૈયાનાકા ટાવરનો હાલ છે. કચરો તો છે જ, પણ સાથે સાથે કેટલી દારૂની બોટલ છે તે પણ આપ જોઈ શકો છો. ગુજરાત પબ્લિક ન્યૂઝની સાથે જોડાયેલા રહેજો. આવીને આવી માહિતી તમને રોજ મળશે. રોજ સાચા અને સચોટ સમાચાર મળશે. રાજકોટ પોલીસનો આમાં કોઈ જ વાંક નથી. રાજકોટ પોલીસ રોજે રોજ બુટલેગરોને પકડે છે, પણ તેમ છતાં પણ બુટલેગરો દારૂની બોટલ ગમે ત્યાંથી લઈ આવી અને વેચવામાં સક્ષમ થઈ રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. જોડાયેલા રહેજો.